સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપીને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મહિલાની છેડતી અને ધમકીના ગંભીર બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। લિંબાયત પોલીસે જણાવ્યા મુજબ ગત તારીખ 23મી જૂન 2026ના રોજ એક મહિલા ઘરે જઈ રહી હતી ત્યારે આરોપી બિલાલ મોહમ્મદ ફારૂક ખત્રીએ મહિલાનો પીછો કરી અશ્લીલ ઇશારા કર્યા હતા। મહિલાએ વિરોધ કરતા આરોપીએ તેની સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા અને ફરી સામે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાની ફરિયાદ મળતા લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સહિતનાની સૂચના લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ, સેકન્ડ પીઆઈ ડીબી ચાવડની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગ હતી। ત્યારે નામ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ શ્રી રાજુભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સાજન કાનાભાઈને મળેલી બાતમીના આધારે મહિલા સાથે જાતીય સતામણી કરી શારીરિક અડપલા કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપનારા બિલાલ ફારૂક ખત્રીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।